સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે દિવ્યાંગ લોકો જીએસઆરટીસીની અંદર કઈ રીતે ટિકિટ બુકિંગ કરી શકે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો એની માટે સૌપ્રથમ તમે આ જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ છે એની મદદથી પણ કરી શકો છો। એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને જે ઓફિશિયલ એપ્લિકેશન છે ને એન્ડ્રોઈડની એની ઉપરથી પણ કરી શકો છો। તો બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અત્યારે આપણે તમને હું વેબસાઇટની મદદથી કઈ રીતે કરી શકો એની માહિતી મેળવું છું। તમારી એપની મદદથી કરવું હોય તો પણ એમાં પણ તમે કરી શકો છો। બંનેમાં સેમ જ હોય છે, થોડોક યુઆઈનો ચેન્જ હોય છે, જે ડિઝાઇનનો થોડો ચેન્જીસ હોય છે, કેમ કે ડેસ્કટોપ માટે વેબસાઇટની હોય એની અલગ ડિઝાઇન હોય અને મોબાઈલ એપ્લિકેશનની થોડી અલગ ડિઝાઇન હોય, ઠીક છે। બાકી પ્રોસેસ બંનેમાં સેમ રહે છે। તો દિવ્યાંગ માટે જો તમારે ટિકિટ બુકિંગ કરવું હોય વેબસાઇટમાં તો તમારે અહીંયા જો એડવાન્સ બુકિંગ છે એની અંદર દિવ્યાંગ બુકિંગ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। પછી અહીંયા તમારે સોર્સ નાખી દેવાનો છે, જ્યાંથી તમારે જવાનું હોય એ સોર્સ। તો હું અહીંયા અમદાવાદ ગીતા મંદિર નાખી દઉં છું અને પછી અહીંયા ડેસ્ટિનેશન નાખી દઉં છું। તો મારે અમદાવાદથી સુરત જવું છે, ઠીક છે। પછી અહીંયા જે તારીખ હોય એ તારીખ સિલેક્ટ કરી લેવાની છે આપણે। પછી કેટલી સીટ તમારે જોવે છે, પછી જેટલી પણ બસ અવેલેબલ હશે એમાં તમે જોઈ શકો છો જે તમને ટાઈમ અને જે બસમાં અનુકૂળ આવતું હોય એ બસમાં તમે કરી શકો છો। તો માની લો કે તમારે આ બસમાં કરવું છે જે વહેલા 12 વાગે છે, 12:10ની, ઠીક છે। તો અહીંયા તમારે સૌપ્રથમ તમારું દિવ્યાંગ આઈડી નાખવાનું રહેશે। જો તમારી પાસે દિવ્યાંગ આઈડી ન હોય તો તમે ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે દિવ્યાંગ આઈડી તમારું કઢાવી શકો છો। તો એની પ્રોસેસ જો તમારે જાણવી હોય તો એનો આપણે અલગ વિડીયો બનાવી દઈશું, પણ અત્યારે તમને ખાલી બેઝિક બતાવી દઉં છું। તમારી પાસે દિવ્યાંગ આઈડી ના હોય તો તમે આ ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે PHID અને ટ્રાવેલ પાસ એની મદદથી તમે છે એ દિવ્યાંગ આઈડી બનાવી શકો છો। જો તમારે એનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તો આપણે આનો અલગથી વિડીયો બનાવી દઈશું। તો અહીંયા એટલી માહિતી તમારે નાખવાની છે। દિવ્યાંગ આઈડી છે, દિવ્યાંગનો ટાઈપ ઓફ ડિસેબિલિટી, તમારી ડેટ ઓફ બર્થ, એક્સપાયર્ડ ડેટ અને ઓથોરિટી એડ્રેસ કોને કઢાવ્યું છે। તો અહીંયા મારી પાસે એક દિવ્યાંગ આઈડી છે, હું દિવ્યાંગ આઈડી નાખી દઉં છું। પછી અહીંયા તમારે દિવ્યાંગનો ટાઈપ છે, એમાં તમારે દિવ્યાંગ વિથ હેલ્પર કે ખાલી દિવ્યાંગ છે એ તમારે નાખી દેવાનું છે। તમારી શું ડિસેબિલિટી છે એ તમારે નાખી દેવાની છે, જે તમારી પાસે હોય। અહીંયા લોકોમોટર 40% છે તો હું એ નાખી દઉં છું। પછી કઈ ઓથોરિટીએ તમારું કઢાવ્યું છે તો એની માહિતી નાખી દેવાની છે। પછી તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે અહીંયા, અને પછી તમારી જે એક્સપાયર ડેટ છે એ નાખી અને તમારે સબમિટ કરી લેવાનું છે। પછી અહીંયા તમારે જે સીટમાં બુકિંગ કરવું છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, એક તમારે જોવે છે। અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી નાખી દેવાનું છે, હું અહીંયા રેન્ડમલી કોઈ પણ નાખી દઉં છું। પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, એમાં પણ હું કોઈ પણ રેન્ડમ નાખી દઉં છું। અહીંયા તમારે તમારું નામ નાખી દેવાનું છે, અહીંયા તમારે તમારી એજ નાખી દેવાની છે, જેન્ડર છે એ અહીંયા નાખી દેવાનું છે, અને પછી તમારે અહીંયા બુકના ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમને તમારી ટ્રીપની માહિતી અહીંયા તમે જોઈ શકો છો। એમાં તમારે કોઈ પણ પ્રકારની ફી અહીંયા પે કરવાની નથી। આ તમને ફૂલ કન્સેશન છે આ ટિકિટ પર મળવાપાત્ર રહેશે, ઠીક છે। તો આવી રીતે તમે છે એ ટિકિટ બુકિંગ કરી શકો છો। જો તમે એપ્લિકેશનની મદદથી કરશો તો તમારે થોડોક યુઆઈનો ડિઝાઇનનો ચેન્જ હોય છે, બાકી કોઈ મેજર ચેન્જીસ હોતો નથી। તેમ છતાં તમે મોબાઈલ એપ્લિકેશનની અંદર બતાવી દઉં કે તે રીતે તમે કરી શકો છો। એની માટે મારી મોબાઈલ સ્ક્રીન ઉપર તમને લઈ જાઉં છું। તો અહીંયા આ જીએસઆરટીસીની ઓફિશિયલ જે એપ્લિકેશન છે એમાં અહીંયા તમારે આવી જવાનું છે। અહીંયા તમારે તમારો સોર્સ નાખી દેવાનો છે, તો હું અહીંયા સોર્સ નાખી દઉં છું। ત્યાંથી મારે જવું છે, માની લો કે રાજકોટ જવું છે, તો હું એ નાખી દઉં છું। પછી અહીંયા તમારે ડેટ નાખી દેવાની છે, તમે 25 તારીખ નાખી દીધી। અહીંયા તમારે જે સિલેક્શન કરો એમાં તમારે એક મહિલા છે, દિવ્યાંગ છે, તો અહીંયા તમારે દિવ્યાંગમાં સિલેક્ટ, દિવ્યાંગ વિથ હેલ્પર હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે। હું અહીંયા રાજકોટ બસ પોર્ટ, ઠીક છે, તો અહીંયા શોધો ઉપર ક્લિક કરીશ એટલે જેટલી પણ બસ અવેલેબલ હશે એની માહિતી આવી જશે। તો જેવી રીતે આપણે વેબસાઇટની મદદથી દિવ્યાંગ આઈડી નાખ્યું, અહીંયા ટાઈપ નાખ્યું, બધી ડિટેલ્સ નાખી, તે ઓથોરિટી ઇસ્યુ કરી, ડેટ ઓફ બર્થ, એક્સપાયર ડેટ, જે માહિતી નાખી એ માહિતી નાખી દેવાની છે। લાસ્ટમાં તમારે જે કન્ડિશન આવે એમાં 100% તમારે કોઈપણ પ્રકારની જે અમાઉન્ટ પે કરવાની આવતી નથી, અને તમારે કન્ફર્મ બુકિંગ કરશો એટલે તમારી ટિકિટ છે એ આસાનીથી બુકિંગ થઈ જશે। એપ્લિકેશનની મદદ કરો, થોડુંક ડિઝાઇનનો ચેન્જીસ આવશે। આવી રીતે તમે એપ્લિકેશનમાંથી કરી શકો, અને આવી રીતે તમે મોબાઈલ વેબસાઇટમાંથી તમારે કરવું હોય તો એ પણ તમે કરી શકો છો। ફક્ત તમારી પાસે દિવ્યાંગ આઈડી જો ન હોય તો આ વેબસાઇટની મદદથી ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે એની મદદ તમારે દિવ્યાંગ આઈડી કઢાવવાનું રહેશે, જો તમારી પાસે જૂનું આઈડી છે તો, ઠીક છે।
તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જો દિવ્યાંગમાં GSRTCની અંદર બુકિંગ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.